પાટણની એચએનજીયુના ગુણ સુધારા કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો। વર્ષ 2018માં 18ના એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડમાં પોલીસને સફળતા મળી। ધોરાજીથી બીજા નંબરના આરોપી રાજદીપ કોડિયાધરની ધરપકડ। એફિડેવિટ કરનાર બે પૈકી એક આરોપીની ધરપકડ। આરોપીની માર્કશીટમાં ગુણ સુધારાનું કૌભાંડ સામે આવ્યું હતું। અગાઉ મુખ્ય સૂત્રધાર કનુ ચૌધરીની ધરપકડ થઈ હતી। આરોપી રાજદીપ એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો। તો પાટણની એચએનજીયુના ગુણ સુધારા કૌભાંડમાં વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। વર્ષ 2018ના એમબીબીએસના ગુણ સુધારવા માટેનું આ કૌભાંડ હતું। એમાં પોલીસને આ સફળતા મળી છે। ધોરાજીથી બીજા નંબરના આરોપી રાજદીપ કોડિયાધરની ધરપકડ કરવામાં આવી છે। એફિડેવિટ કરનાર બે પૈકી એક આરોપીની ધરપકડ। આરોપીની માર્કશીટમાં ગુણ સુધારાનું કૌભાંડ સામે આવ્યું હતું। અગાઉ મુખ્ય સૂત્રધાર કનુ ચૌધરીની તો ધરપકડ થઈ ચૂકી છે। આરોપી રાજદીપ એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો।